માગસર સુદ બીજના નિમિત્તે જુંડાલ ખાતે શ્રી અનુપ સ્વામી મહારાજની ઝૂંપડી ખાતે ભવ્ય શોભાયાત્રા અને સત્સંગ સમારોહ યોજાશે. જળ, જમીન અને સમગ્ર જીવ સૃષ્ટિને બચાવવાના મહાઅભિયાન સાથે કાર્યરત શ્રી અનુપ મંડળ દ્વારા વિશ્વ કલ્યાણના હેતુથી સમગ્ર દેશમાં ભજન સત્સંગ સાથે લોક જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ માગસર સુદ બીજ નિમિત્તે શ્રી અનુપ મંડળ ટ્રસ્ટ જુંડાલ દ્વારા શ્રી અનુપ સ્વામી મહારાજની ઝૂંપડી ખાતે 26મા વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી હજારો અનુયાયીઓ, ટ્રસ્ટના હોદ્દેદારશ્રીઓ સહિત જુંડાલ ચાંદખેડાના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે અનુપ સ્વામી મહારાજની ઝૂંપડી ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જે જુંડાલ તથા ચાંદખેડાના વિવિધ વિસ્તારોમાં ફરીને નિજ મંદિરે પરત આવશે અને સાંજે સંતો, મહંતો અને ભજનીકો દ્વારા ભવ્ય સંતવાણી ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે યોજાતા આ સત્સંગ મેળાવડામાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સહિત દરેક ધર્મ સંપ્રદાયના સંતો, મહંતો અને ભાવિક ભક્તો કોઈ પણ નાત જાતના ભેદભાવ વિના આ સમારોહમાં ભાગ લેવા આવતા હોય છે. ત્યારે ટ્રસ્ટના હોદ્દેદારશ્રીઓ દ્વારા સ્થાનિક નગરજનોને આ શોભાયાત્રામાં જોડાવા તેમજ ભોજન, ભજન અને સત્સંગનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. આજનો અમારો આ પ્રસંગ છે એ અનુપ સ્વામીજી મહારાજ રચિત જગત હિતકારની કિતાબને અનુલક્ષીને અનુપ સ્વામી મહારાજના આદેશ અનુસાર આ ઝૂંપડી, અમારી ભાષામાં ઝૂંપડી, મંદિરની જગ્યાએ અમે એને ઝૂંપડી કહીએ, ઝૂંપડીનું નિર્માણ થયું છે આજથી 26 વર્ષ પહેલાં. અનુપ સ્વામીજી મહારાજે જે કુદરતની રચનાના ભેદ આપેલા છે, સંસારને જન જન સુધી પહોંચાડવા માટેનું જે આયોજન કરેલું છે અનુપ સ્વામી મહારાજનું, એ અમે ભાવિકો દ્વારા જન જન સુધી પહોંચાડવા માટે આ મેળાઓનું ઠેર ઠેર આખા વિશ્વભરની, આખા ભારત દેશની અંદર મોટી મોટી જગ્યાઓએ મેળાના આયોજન કરી અને જન જન સુધી અનુપ સ્વામી મહારાજની વાત, કુદરતની વાત પહોંચે એના માટેના અમારા આ પ્રયાસો છે અને અમે છેલ્લા 26 વર્ષથી અમદાવાદની આ ધરતી ઉપર આ પ્રસંગો કરી રહ્યા છીએ. આજના પ્રોગ્રામમાં આ 26મો વાર્ષિક મહોત્સવ છે અને એને લક્ષીને ભારતના અનેક રાજ્યોના ભાવિકો અહીંયા પધારેલા છે અને અમારી આ શોભાયાત્રા નીકળશે હમણાં થોડી વારમાં. અને શોભાયાત્રાના ભાગરૂપે આ જગત હિતનો સંદેશ છે જન જન સુધી પહોંચાડવાનો છે. આ આપદો જે આવી રહી છે, આ પ્રાકૃતિક આપદાઓ આવી રહી છે, એને વિશે જાણકારી સાંજે આપવામાં આવશે. એક સભાનું આયોજન થશે અને એને અંદર પ્રવચનમાં આ જે પ્રકૃતિને લગતું જેટલું બી વિનાશ થઈ રહ્યું છે એ કોણ કરાવ્યું છે, કુદરત છે કે કુદરતની પાછળ કોઈ બીજો હાથ છે, એ દાનવરૂપી જે રાક્ષસોનો હાથ છે, એને ખુલ્લા શબ્દોમાં એ સભાની આગળ કહેવામાં આવશે અને લોકો સુધી આ સંદેશો પહોંચે એવી અમારી શુભકામના આપવામાં આવશે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.